નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, પુરુષોત્તમ માસની આજની વાર્તા છે ગુરુ અને ચેલો. ગામ બહાર સરિતા તટ પર એક પર્ણકુટી બાંધીને તેમાં ગુરુ અને ચેલો રહેતા હતા. ચેલો ગામમાં જઈ ભિક્ષા માગી લાવતો, તેમાં બંને નિભાવ કરતા હતા. ગામમાંથી ભાવિક નરનારીઓ નદીએ સ્નાન કરવા આવતા ત્યારે ગુરુ મહારાજના દર્શને જતા અને યથાશક્તિ ભેટ ધરતા. અધિક માસમાં સ્નાન કરવા માટે નદીએ ભાવિકોનો ભારે ધસારો રહેતો. લોકો ત્યાં સ્નાન કરતા, ધ્યાન કરતા, કથા વાર્તા સાંભળતા અને યથાશક્તિ દાન કરતા. બધાયના મુખમાં પુરુષોત્તમ ભગવાનનું નામ હતું. ગુરુનો ચેલો હજુ કાચો હતો, તેને વ્રત નિયમની ખબર નહોતી. તેથી આ બધું જોઈને તેને અજાયબી થતી. તેણે ગુરુને સ્નાન, દાન વગેરે વિશે પૂછપરછ કરી તો ગુરુએ તેને પુરુષોત્તમ મહિમા સમજાવ્યો અને વ્રતવિધિ જણાવી કે જે પૂર્ણ શ્રદ્ધાથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન કૃપાવંત થાય છે. ચેલાએ કહ્યું, જો હું વ્રત કરું તો મને શું લાભ થાય? ગુરુ બોલ્યા, તને ભગવાન દર્શન આપે અને તારા મનના સર્વ મનોરથ પૂરા કરે. ચેલાને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ. બીજા દિવસથી તેને પણ પુરુષોત્તમ વ્રત આદર્યું અને અધિક માસ પૂરો થતાં વ્રતના ઉજવણા વખતે તેણે 15 બ્રાહ્મણોને જમાડવા રસોઈ કરાવવા માંડી. આ વખતે કેટલાક ભાવિક ભૂદેવો ગુરુજી સાથે શાસ્ત્રની ચર્ચા કરતા બેઠા હતા. એવામાં કોઈ ભિક્ષુક પોતાનું પેટ કૂટતો અને ખાવાનું માગતો ત્યાં આવીને બૂમો પાડવા લાગ્યો. તેથી તેના બૂમબરાડાથી ચેલાએ તેની પાસે જઈ તેને ધૂતકારી કાઢ્યો અને તેનું ઉપરાણું લઈને ત્યાં બેઠેલા બીજા ભૂદેવો પણ તેને હાંકી કાઢવા બહાર દોડી આવ્યા. ચેલાએ અને ભૂદેવોએ ભિક્ષુકને લાકડી મારી મારીને દૂર તગડી મૂક્યો. થોડેક દૂર જઈ ભિક્ષુક રૂપે આવેલા પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે ચેલાએ 15 બ્રાહ્મણો ભેગા થઈ જતા એમને જમાડી દીધું, પરંતુ તે જમવા બેઠો નહીં. વાતમાં ગુરુજીએ તેને કહ્યું હતું કે ઉજવણાના દિવસે બ્રાહ્મણોને જમાડ્યા પહેલાં કે પછી તને ભગવાન દર્શન દેશે અને ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું. તેથી તે તો ભગવાનની રાહ જોતો ભૂખ્યો બેસી રહ્યો. આખરે થાકીને તેણે ગુરુજીને કહ્યું, ગુરુજી, ભગવાન મને ભૂલી ગયા લાગે છે, નહીંતર દર્શન દેવા આવ્યા વગર રહે નહીં. ગુરુ બોલ્યા, વત્સ, ભગવાન એવી ભૂલ કરે જ નહીં. તેમને ભક્તોનું ધ્યાન વધુ હોય છે. કદાચ અહીં તારી નજર સમક્ષ આવીને જતા પણ રહ્યા હોય. ચેલો બોલ્યો, અહીં તો પેલા ભિક્ષુક સિવાય કોઈ જ આવ્યું નથી. હું ક્યારનો ધ્યાન રાખીને બેઠો છું. ગુરુએ સમાધિ ચડાવીને જોયું. ભિક્ષુકના સ્વરૂપે ખુદ પુરુષોત્તમ ભગવાન પોતે જ પધાર્યા હતા. ગુરુજી બોલ્યા, વત્સ, ભિખારીના સ્વરૂપમાં ભગવાન જ પધાર્યા હતા. તારું પુણ્ય એટલું કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. ચેલાએ કહ્યું, ભગવાન કંઈ આવા ભિખારીના સ્વરૂપે આવતા હશે? મારા માન્યામાં એ આવતું નથી. ગુરુએ તરત જ પુરુષોત્તમ ભગવાનના જાપ શરૂ કર્યા. ચેલો પણ ગુરુજીના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના જાપ જપવા માંડ્યો. પ્રભુ નામની ધૂનથી થોડીક વાર પછી પુરુષોત્તમ ભગવાન તેમની સામે સાક્ષાત પ્રગટ થયા. ગુરુ ચેલાએ ભગવાનને નમસ્કાર કર્યા. ભગવાનના દેહ ઉપર હજી મારના ચાંઠા પડેલા હતા. તે બતાવીને ચેલાને ગુરુજીએ કહ્યું, જો તારા મારની નિશાની. ભિક્ષુકના સ્વરૂપે સ્વયં ભગવાન જ આવ્યા હતા. તે તેમને માર્યા. પુરુષોત્તમ ભગવાનનું ઝળહળતું તેજ જોઈ ચેલો અંજાઈ ગયો. ચારે બાજુ પ્રકાશના પુંજ રેલાયા હતા. ચેલાએ પ્રભુ આગળ પોતાની ભૂલની ક્ષમા માગી. તે સાથે જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ત્યારથી ચેલો સુધરી ગયો. તેનો ક્રોધી સ્વભાવ શાંત બની ગયો અને તે દરેકને પ્રભુ સ્વરૂપે જ જોવા લાગ્યો. તેને ભાન થયું કે ભગવાન ગમે તે સ્વરૂપમાં ભક્તોનું કલ્યાણ કરવા આવે છે અને દર્શન દેવા પણ આવે છે. માટે સર્વનો આદર કરવો અને યથાશક્તિ સેવા કરવી. ગુરુ ચેલાએ ત્યારથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા ખૂબ જ વધારી દીધો અને બંને જીવ્યા ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠમાં ગયા. પુરુષોત્તમ વ્રત કરનારની ભક્તિ સાચી હોય તો તેને ભગવાનનો સાક્ષાત્કાર જરૂર થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શ્રી પુરુષોત્તમ અષ્ટકનો ગુજરાતી અનુવાદ. હું દેવોના દેવ પુરુષોત્તમને નમસ્કાર કરું છું. સદાય પ્રકૃતિથી પર રહેલા પરમેશ્વરને નમસ્કાર કરું છું. હું રાધાના પતિ તે ઈશ્વરને નમસ્કાર કરું છું. ગોપીજનોના પ્રિય એવા તેમને નમસ્કાર કરું છું. હું કમળ સમાન નેત્રવાળા કૃષ્ણને નમસ્કાર કરું છું. જગતના અધીશ્વર વિષ્ણુને નમસ્કાર કરું છું. હું પાપોને હણનારા તે દેવને
નમસ્કાર કરું છું. તે પુરુષોત્તમને હું નિત્ય નમસ્કાર કરું છું. હું 30 દેવોના એકમાત્ર નાથ એવા દેવને નમસ્કાર કરું છું. શરણે આવેલાનો મિત્ર બનનારને નમસ્કાર કરું છું. હું ભવસાગરમાંથી પાર ઉતારનાર ભક્ત વત્સલને નમસ્કાર કરું છું. શત્રુઓનો નાશ કરનારા તે નેતાને નમસ્કાર કરું છું. હું કાળના પણ સ્વરૂપ કલનાતીતને નમસ્કાર કરું છું. પરમ પવિત્ર એવા તત્વને નમસ્કાર કરું છું. હું ધર્મના શ્રેષ્ઠ પતિને નમસ્કાર કરું છું. તપના ભંડારૂપ સત્યને નમસ્કાર કરું છું. હું ત્રણેય ધામોમાં પરમ ધામરૂપને નમસ્કાર કરું છું. વેદો દ્વારા પણ વંદના પામનારને નમસ્કાર કરું છું. હું સાંખ્યવાદીઓ દ્વારા ચિંતન કરાતા તત્વને નમસ્કાર કરું છું. યોગીઓ દ્વારા પણ ધ્યાન ધરાતા તેને નમસ્કાર કરું છું. હું સર્વના એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરું છું. અપ્રમેય એવા નારાયણને નમસ્કાર કરું છું. હું મધુદૈત્યને મારનારા તે દેવને નમસ્કાર કરું છું. દર્શનીય એવા દામોદરને નમસ્કાર કરું છું. હું અનંત ઐશ્વર્યથી શોભતા અંગવાળાને નમસ્કાર કરું છું. શરણે આવેલાના કલ્પવૃક્ષ સમાન દેવને નમસ્કાર કરું છું. હું સર્વદેવો દ્વારા પૂજિત ચરણવાળાને નમસ્કાર કરું છું. ભવરૂપી રોગના વૈદ્ય એવા દેવને નમસ્કાર કરું છું. હું ફક્ત ભક્તિથી જ સરળતાથી પ્રાપ્ત થાય તેવી મૂર્તિને નમસ્કાર કરું છું. શાંત અને મનને શાંતિ આપનારા શ્રેષ્ઠને નમસ્કાર કરું છું. હું તમને હે પુરુષોત્તમ નિત્ય નમસ્કાર કરું છું. દુઃખોને હરનારા હરિને હું ફરી ફરી નમસ્કાર કરું છું. જે કોઈ આ પુરુષોત્તમના આર્ય અષ્ટકનો સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે વિષ્ણુના પરમપદને પામે છે. ઇતિ શ્રી પુરુષોત્તમ અષ્ટકમ સંપૂર્ણમ. પુરુષોત્તમ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ. હે ભગવાન દેવ, હે જગતના સ્વામી, હે ક્ષીર સમુદ્રમાં વાસ કરનારા, હે શેષનાગ પર આરામ કરનારા, જે સૌથી શ્રેષ્ઠ છે, જેને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત માનવામાં આવ્યા છે, જે વરદાન આપનારા છે, જે સૃષ્ટિના કર્તા છે, જે વિશ્વેશ્વર છે, જે સદા વિષ્ણુ રૂપમાં ઉપસ્થિત છે, જે સર્વ જાણનારા છે, જે પરાજિત થઈ શકતા નથી, જે નીલકંઠ સમાન નીલા છે અને ઉત્પલના પત્તા જેવા છે, જેની આંખો પુંડરીક ફૂલ જેવી છે, જે સર્વ જાણનારા છે, જે નિર્ગુણ છે, જે શાંત છે, જે સંસારના પાલક અને અવિનાશી છે, જે સર્વ લોકોના જ્ઞાતા છે, સર્વ લોકોને સુખ આપનારા છે, પુરાણ છે, પુરુષ છે, જે જાણવા યોગ્ય છે, જે વ્યક્ત છે અને અવ્યક્ત છે, જે સનાતન છે, જે સૌથી ઊંચા છે, જે સર્વ સૃષ્ટિઓના પાલક છે, જગતગુરુ છે, જે શ્રીવત્સ ચિહ્ન અને વનમાળાથી સુશોભિત છે, જે પિતાંબર વસ્ત્રને ધારણ કરે છે, 4 હાથવાળા છે, શંખ, ચક્ર, ગદા અને પુરુષોત્તમ સેતુને સંયુક્ત રૂપે ધારણ કરે છે, મુક્તાંગદ ધારણ કરેલા છે, જે સર્વ લક્ષણોથી સંપૂર્ણ છે, સર્વ ઇન્દ્રિયોથી રહિત છે, કુટસ્થ છે, અચલ છે, સૂક્ષ્મ છે, જ્યોતિ સમાન છે, સનાતન છે, જે ભાવો અને અભાવોથી મુક્ત છે, પ્રકૃતિથી પર વ્યાપ્ત છે, જગન્નાથજીને નમસ્કાર છે, જે ઈશ્વર છે, સુખદાયી છે, પ્રભુ છે. આ પ્રકારે ધર્મરાજે પુરનિયા ક્રોધની સમીપમાં ભગવાનની પ્રશંસા કરતા વિભિન્ન પ્રકારના સ્ત્રોતો દ્વારા પ્રણામ કર્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.